વાત અમદાવાદની કરીએ તો છેલ્લા 2 દિવસથી અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે। અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં સોમવારે મોડી સાંજે વરસાદી માહોલ જામ્યો। સાયન્સ સિટી, ગોતા, એસટી હાઈવે, એરપોર્ટથી એસપી રિંગ રોડ સહિતના વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો। પાલડી, વાસણા, પ્રહલાદનગરની આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટું વરસ્યું। આ તરફ અમદાવાદના ગ્રામ્યના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે। સામાન્ય વરસાદ છે। છોરાડી સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો। હવામાન વિભાગે પણ અમદાવાદમાં વરસાદની આગાહી કરી છે। તો અમદાવાદમાં 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે। જોકે ઝરમર વરસાદ તો સામાન્ય ઝાપટું વરસી રહ્યું છે। સોમવારે પણ એસજી હાઈવે, ગોતા, એસપી રિંગ રોડ, પાલડી તમામ વિસ્તારો એવા કે જ્યાં વરસાદ પડ્યો। ગ્રામ્યમાં પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। કેટલાક વિસ્તારમાં ઝરમર સામાન્ય વરસાદ પડ્યો છે। વિધિવત ચોમાસું બેસશે, અમદાવાદમાં પણ વરસાદનું જોર વધશે। જેમ જેમ ચોમાસું આગળ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતમાં વરસાદનું જોર પણ વધી રહ્યું છે।